નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા યુદ્ધમાં ઝુકાવતા બહેરીન અને કુવૈત, મધ્ય પૂર્વ એશિયામાં સ્થિતિ ખતરનાક। દિલ્હીના જંતર મંતર આંદોલનના પગલે આખરે રાજીનામું ધરી દેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન। સરકાર વિદ્યાર્થી પ્રતિનિધિઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જંતર મંતર આંદોલન પૂર્ણ થયાની જાહેરાત, વિગતો આપતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ। જામનગરમાં 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત શ્રાવણી લોકમેળો યોજવાની જાહેરાત કરતી સ્ટેન્ડિંગ કમિટી। જામનગરના ગોકુલ નિસાન શોરૂમ ખાતે ટેક્ટોન એસયુવી કારનું લોન્ચિંગ કરતી નિસાન કાર કંપની। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ અમેરિકા અને ઈરાન લડી રહ્યા છે તો બીજી તરફ ઈરાન જુદા જુદા આરબ દેશોમાં અમેરિકન થાણાઓ પર હુમલાઓ કરી રહ્યું છે। આ બધી સ્થિતિઓ વચ્ચે પ્રથમ વખત એવું બન્યું છે કે બહેરીન અને કુવૈત નામના 2 આરબ રાષ્ટ્રો ઈરાનની સામે સીધા સંઘર્ષમાં જોડાયા છે। આ બંને દેશો ઈરાનના લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે, જેને કારણે મધ્ય પૂર્વનો સમગ્ર ખાડી વિસ્તાર યુદ્ધની દ્રષ્ટિએ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે। યુનાઇટેડ આરબ અમીરાત પણ બહેરીન અને કુવૈતને આ યુદ્ધમાં ઈરાન વિરુદ્ધ ગુપ્ત રીતે મદદ કરી રહ્યું હોવાના અહેવાલો છે। તે દરમિયાન અમેરિકાએ ઈરાન નજીકના દરિયામાં નાકાબંધીનું ઉલ્લંઘન કરતા ઈરાનના જહાજો પરની કાર્યવાહી તીવ્ર બનાવી છે। હાલની સ્થિતિ ખૂબ જ પ્રવાહી અને ખતરનાક જોવા મળી રહી છે। મધ્ય પૂર્વના વિસ્તારમાં આગામી સમયમાં મોટો ભડકો જોવા મળી શકે છે। કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાની જાહેરાત થઈ ચૂકી છે। દિલ્હીમાં જંતર મંતર ખાતે છેલ્લા 36 દિવસીય મુદ્દે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। તેમની મુખ્ય માંગણી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે દેશના રાજકારણમાં મોદી કેબિનેટના સંભવિત વિસ્તરણને લઈને અટકળોનો માહોલ ગરમાયો છે। દિલ્હીમાં હાઈ લેવલ બેઠકો અને રાજકીય હલચલ વચ્ચે અનેક મોટા નામો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફાર અને વિસ્તરણની અટકળો વચ્ચે દેશના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ભાજપ હાઈકમાન્ડ ધર્મેન્દ્ર પ્રધાનને સંગઠનમાં કોઈ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય જવાબદારી સોંપવાની તૈયારીમાં છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપીના અમલીકરણ બાદ હવે શિક્ષણ મંત્રાલય માટે નવા ચહેરાની શોધ ચાલી રહી હોવાની અટકળો તેજ બની છે। જો કે અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અચાનક દિલ્હીનું તેડું મળતા રાજકીય ગરમાવો વધી ગયો છે। દિલ્હીમાં ફડણવીસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ટોચના નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે। સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મોદી કેબિનેટના સંભવિત વિસ્તરણ, મહારાષ્ટ્રમાંથી ભાજપ અને તેના સાથી પક્ષોને મળનારા પ્રતિનિધિત્વ તેમજ રાજ્યના આગામી રાજકીય સમીકરણો અંગે ચર્ચા થઈ શકે છે। આ વચ્ચે વધુ એક નામ ચર્ચામાં છે। કલ્યાણના સાંસદ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં પરંતુ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર ડોક્ટર શ્રીકાંત શિંદે। અટકળો છે કે એકનાથ શિંદેની શિવસેના તરફથી તેમને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે। જો કે કેન્દ્ર સરકાર કે ભાજપ તરફથી હજુ સુધી આ તમામ ચર્ચાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ દિલ્હીમાં વધી રહેલી રાજકીય હલચલથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં મોદી કેબિનેટમાં મોટો ફેરફારો જોવા મળી શકે છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યા બાદ અને સરકાર તથા આંદોલનકારીઓની વચ્ચે જે મંત્રણાઓ થઈ તે મંત્રણાઓ બાદ દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલું આંદોલન પૂર્ણ થયાની જાહેરાત થઈ ગઈ છે। કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ તમામ પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થીઓને આંદોલન આટોપી લેવા શાંતિપૂર્ણ રીતે પોતપોતાના ઘરે પરત ફરવા માટે અપીલ કરી છે। આજે શનિવારે બપોરે સરકાર અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી।
સરકાર સાથેની બેઠક બાદ આશુતોષ રાંકાએ જણાવ્યું છે કે નીટ પેપર લીક અને અનિયમિતતાને કારણે જીવ ગુમાવનારા પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને રૂપિયા 1 કરોડનું વળતર આપવાની મુખ્ય માંગણી સરકારે સ્વીકારી લીધી છે. સાથે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નિયમો અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ તમામ પીડિત પરિવારોને સન્માનજનક વળતર ચૂકવવા માટે સરકાર સહમત થઈ છે. આ સાથે આશુતોષે એમ પણ ઉમેર્યું હતું કે આગામી રણનીતિ અને અન્ય મુદ્દાઓ અંગે ભવિષ્યમાં જાણ કરવામાં આવશે. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે પણ જણાવ્યું છે કે આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને શિક્ષણ પ્રણાલી તથા પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારાઓ લાવવા માટે સરકાર સમક્ષ 5 મુદ્દાઓ સાથેનું માંગપત્રક રજૂ કરવામાં આવ્યું છે. આગામી 1 મહિનાની અંદર આ બાબતે સમીક્ષા બેઠક યોજવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં લોકમેળાની તારીખો જાહેર, નિસાન કારની વધુ ટેક્ટોન એસયુવી કારનું લોન્ચિંગ અને પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતિની ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે રૂપિયા 7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે રૂપિયા 9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી રૂપિયા 4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી રૂપિયા 4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો રૂપિયા 70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો રૂપિયા 80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો રૂપિયા 1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો રૂપિયા 1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત
અનેક પ્રીમિયમ વેરાયટીઓ, શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી લોકમેળાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1 થી 11 સપ્ટેમ્બર એટલે કે શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી શ્રાવણી લોકમેળો યોજવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. હવે આગામી દિવસોમાં મેળા માટે વિવિધ રાઇડ, સ્ટોલ્સ અને પ્લોટ્સની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શ્રાવણી લોકમેળો દર વર્ષે શહેર અને સમગ્ર હાલાર પંથક માટે સૌથી મોટું આકર્ષણ બની રહે છે. ખાસ કરીને સાતમ, આઠમ, નોમ અને અમાસ દરમિયાન હજારો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડે છે. આ વર્ષે મેળામાં કુલ 59 પ્લોટ્સ ફાળવવામાં આવશે, જેમાં 6 મોટી રાઇડ્સ ઉપરાંત નાની મોટી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડા અને વિવિધ મનોરંજનના સાધનોનો પણ સમાવેશ થશે. એટલે કે બાળકો હોય કે વડીલો, દરેક માટે આ મેળો મનોરંજનનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન પોટહોલ પેચિંગ મશીન દ્વારા મિકેનિકલ પદ્ધતિથી રિપેર કરવા માટે ₹1.21 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વોટર રેસ્ક્યુ બોટ, રાફ્ટ, ટેન્ટ અને અન્ય અદ્યતન બચાવ સાધનોની ખરીદી માટે ₹2.9 કરોડનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે, જેથી આપત્તિ સમયે વધુ અસરકારક બચાવ કામગીરી થઈ શકે. આ ઉપરાંત પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટે જરૂરી જગ્યાના મહેકમને મંજૂરી આપવા અંગેની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ નિર્ણયો સાથે સ્થાયી સમિતિએ કુલ ₹3.30 કરોડના વિવિધ વિકાસ કામોને તથા જરૂરી ખર્ચને બહાલી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીની આ કાર્યવાહી અંગે ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 24 જુલાઈ 2024 ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ 3.30 કરોડના કામોને બહાલી આપવામાં આવી અને એ કામોની અંદર શહેરની અંદર ચોમાસા દરમિયાન ડામર રોડને નુકસાન થાય તો એના પેચવર્ક માટેનું કામ છે. સાથે સાથે ફાયર સ્ટેશનોના અપગ્રેડેશન માટે ફાયર બોટ અને રેસ્ક્યુ માટેના અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ ખરીદવા માટેનું પણ કામનો સમાવેશ થાય છે. પશુ નિયંત્રણ પોલિસીનું મહેકમ છે એ મંજૂર કરવામાં આવેલું છે અને જનરલ બોર્ડ તરફ મોકલવામાં આવ્યું છે. સાથે સાથે શહેરીજનો માટે શ્રાવણ મહિનામાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે એ મેળાનું આયોજન પણ આ વર્ષે શ્રાવણ વદ પાંચમથી લઈ અને શ્રાવણ વદ અમાસ સુધી એટલે કે કુલ 11 દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવશે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે. અને એનું આયોજન દર વર્ષે જે રીતે કરવામાં આવે છે એ મુજબ જ કરવામાં આવશે અને એની પ્રક્રિયાઓ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. જામનગરના હાપા ખાતે આવેલ ગોકુલ નિસાન શોરૂમમાં ગઈકાલે શુક્રવારે સાંજે નિસાન ટેક્ટોન એસયુવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ નિસાન કંપની જાપાની છે. આ નિસાન કારમાં એડવાન્સ ટેકનોલોજીના ફીચર સેટ કરવામાં આવ્યા છે. આ કારની એક શોરૂમ કિંમત 10.49 લાખથી શરૂ થાય છે.
આ પેટ્રોલ કાર 18થી 19 કિલોમીટરની માઇલેજ આપે છે. આ ટેક્ટોન એસયુવી કાર 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવે છે. ગઈકાલે સાંજે જ આ કારનું લોન્ચિંગ થતાં જ ઘણા કાર શોખીનોએ આ ટેક્ટોન એસયુવી કારનું બુકિંગ કરાવ્યું હતું. જામનગરમાં નિસાન કારનો શોરૂમ શરૂ થયા બાદ નિસાન કારની માંગમાં ખૂબ જ વધારો થયો છે. અન્ય કારોની દ્રષ્ટિએ નિસાન કાર દરેક રીતે આગળ છે, જેને કારણે નિસાન કાર જોયા બાદ સમજદાર લોકો નિસાન કાર લેવાનો જ આગ્રહ રાખે છે. ગ્રાહકોને નિસાન કારની સર્વિસ અને સ્પેર પાર્ટ સરળતાથી મળી રહે તે માટે ગોકુલ નિસાન શોરૂમ ખાતે જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સર્વિસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નિસાન કારમાં મેગ્નાઇટ અને ગ્રેવાઇટ મોડેલો ખૂબ જ લોકપ્રિય થયા છે. ગોકુલ નિસાનના ગ્રુપ ટ્રેનર જયકુમાર રાવલે જણાવ્યું હતું કે આ લોન્ચિંગ થયેલ નિસાન ટેક્ટોન કારને નિહાળવા તથા ટેસ્ટ રાઇડ લેવા માટે અમારા ગોકુલ નિસાન શોરૂમ ખાતે પધારવા સમગ્ર હાલાર પંથકની જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લોન્ચિંગ થયેલ નિસાન ટોપ 10 કાર અંગે ગ્રુપ ટ્રેનર જયકુમાર રાવલ સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી છે, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી ગોકુલ નિસાન ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગોકુલ નિસાન એ નિસાન 4 વ્હીલ કાર છે, એના ઓથોરાઇઝ ડીલર છે અને આજે એમણે એક નિસાન કંપની એક નવી ટેક્ટોનના નામથી એસયુવી કારનું આજે લોન્ચિંગ થયું છે ગોકુલ નિસાન ખાતે. અને ખાસ કરીને ગોકુલ નિસાનના જે ડીલર છે એવા અક્ષિતભાઈ પબારુ દ્વારા આજે લગભગ જામનગરના નામાંકિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એના વરદસ્તે એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો આ બાબતમાં જે ગ્રુપના ટ્રેનર છે એવા જયકુમાર રાવલ છે એ આ ટેક્ટોન બાબતે વધારે પડતું આપણને માહિતી આપશે કે સાહેબ આ જે પ્રમાણે કાર છે સામાન્ય રીતે નિસાનની વાત કરીએ તો મેગ્નાઇટ અને ગ્રેવાઇટ આ બંને કાર તો સફળ થઈ ગઈ છે, પણ આ શેના માટે આ કાર છે ને આ કંપની છે શેના માટે ફેમસ છે? નિસાન જે જાપાનીઝ ઓટો મેકર છે ને એ ફેમસ છે એના એડવાન્સ ટેકનોલોજી ફીચર્સ માટે અને જાપાનીઝ એન્જિનિયરિંગ માટે. તો આ ટેક્ટોન લોન્ચ કરવાનું રીઝન એ છે કે અત્યારના સેગમેન્ટમાં તમે જોશો તો સૌથી વધારે જે ટ્રેન્ડિંગ હોય એસયુવી સેગમેન્ટ છે, સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, પાવરફુલ એન્જિન, એડવાન્સ ટેકનોલોજીવાળા ફીચર્સ, સેફ્ટી ફીચર્સ, એના માટે આ ગાડીનું લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કેટલા વેરિયન્ટ છે ગાડીમાં? આ ગાડીની અંદર 5 વેરિયન્ટ્સ તમને જોવા મળશે. કેટલા કલર? 6 છે એ મોનોટોન એટલે કે સિંગલ કલર્સમાં અવેલેબલ છે ને 5 ડ્યુઅલ ટોન કલર્સમાં અવેલેબલ છે. પ્રાઇસ ક્યાંથી શરૂ થાય? સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે અને એન્ડ પ્રાઇસ શું છે? 10.49 lakhsથી આ ગાડીની જે છે એક્સ શોરૂમ છે એ સ્ટાર્ટ થશે. અને ખાસ કરીને માઇલેજની વાત આવે છે, માઇલેજ લોકોને ચિંતા હોય છે, તો માઇલેજ કેવી આપશે ગાડી? આ સ્પેશિયલી આ સેગમેન્ટની અંદર જોશો તો ટર્બો એન્જિન આવે છે જે 18થી 19 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ તમને જોવા મળશે. વાત એવી લોકોને સેફ્ટીની પણ ચિંતા હોય છે, તો સેફ્ટી રેટિંગ કેવું છે? આ ગાડીની અંદર ભારત ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામની અંદર ટેસ્ટ પ્રમાણે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ્સ આમાં જોવા મળે છે. અને ખાસ કરીને ધારો કે આ ગાડી બુકિંગ કરાવી, જે લોકો આપણું ટીવી જોવે છે, યુટ્યુબ જોવે, ફેસબુક જોવે છે, એ લોકોને આ ગાડી બુકિંગ કરાવી હોય તો કઈ રીતે આ પ્રાપ્ત થશે? આ ગાડી છે આપણે ઓફલાઈન ઓનલાઈન બંને રીતના બુક કરી છે અને વિધિન 2 વીક્સમાં તમને ડિઝાયર્ડ કલર મોડલ વેરિયન્ટ મળી જશે. અને ખાસ કરીને ટેસ્ટ રાઇડ લેવાની વાત આવતી, ગાડી જોવાની વાત આવતી, તો આ ગોકુલ નિસાન ખાતે જ આવવાનું રહેશે? ડેમોન્સ્ટ્રેશન અને ટેસ્ટ ડ્રાઈવ તમે તમારી પ્લેસ ઉપર પણ મેળવી શકો છો. એક કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરીને શોરૂમ પર પણ અવેલેબલ છે ને તમારી જગ્યાએ પણ અમારા કન્સલ્ટન્ટ છે આવીને તમને ડેમો અને ટેસ્ટ ડ્રાઈવ આપી શકે. ખાસ કરીને ધારો કે આપણે મેગ્નાઇટની વાત કરીએ તો લગભગ 6 લાખ રૂપિયાની આસપાસ હતી, 599 ગાડી હતી, એની પણ જામનગર લેવલે ઘણું મોટું સેલ થયું છે. યસ, 5.99 lakhs ઓન રોડથી આપણે સ્ટાર્ટ કર્યું છે. જે મેગ્નાઇટ ગાડી છે એનું ખાસું એવું માર્કેટ છે, કારણ કે મેં તમને કીધું અત્યારના જે ટ્રેન્ડિંગ સેગમેન્ટ છે એમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ છે, પ્રીમિયમ ફીચર્સ છે, જેમ કે આ ગાડી છે તો 40+ સ્ટેન્ડર્ડ સેફ્ટી ફીચર્સ એક્રોસ ઓલ વેરિયન્ટ્સ આમાં તમને જોવા મળશે. એટલે ગાડી જે છે એ લગભગ 10 લાખથી ઉપર છે, પણ ગાડી ખરેખર આ ગાડી જોયા પછી લોકોને એકદમ પ્રભાવિત કરશે એ નક્કી છે. 100%. અત્યારે તમે જોશો તો દરેક વ્યક્તિને કંઈક નવું જ જોઈએ છે, અપગ્રેડ થવું છે. એટલા માટે જ કંપની પણ એ જ જોવે છે કે માણસોને જે અત્યારે નીડ છે, જેમ કે તમે જોતા હતો રસ્તામાં ખાડા હોય છે, સ્પીડ બ્રેકરના કોઈ માપ નથી, તો એ સમયની અંદર અત્યારે જે સેગમેન્ટ સૌથી વધારે સેલમાં જોવા મળ્યું છે એસયુવી સેગમેન્ટ છે. તો એન્જિન એ મોટું છે, સેફ્ટી એ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ એ હાઈ જોવા મળે છે. એના કારણે આ ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વાત એ સાહેબ ખાસ કરીને ફાઇનાન્સ કંપનીની, તો એનું સાથે આપણે કોલેબોરેશન હશે? હા, આપણે બધી કંપની સાથે પ્રાઇવેટ હોય, નેશનલાઇઝ હોય, બધી સાથે ટાઈઅપ છે, એટલે ઇઝી ફાઇનાન્સ અવેલેબલ થઈ જશે. ગ્રુપ ટ્રેનર એવા જયકુમાર રાવલ હતા અને લગભગ ગોકુલ નિસાન છે એ આમ તો ટોયોટા જે બાજુમાં કંપની છે ધીર ટોયોટા, એના ઓનર જે છે અક્ષિતભાઈ પબારુ એમનું જ આ છે અને એનું એક ઓટોમોબાઇલ્સમાં ક્ષેત્રે બહુ મોટું નામ છે. હીરોની કંપની પણ એમની છે, હીરોને જે ઓથોરાઇઝ છે એ પણ એમ છે, એટલે લગભગ સાથે સફળ થયેલા અક્ષિતભાઈ પબારુ છે, એટલે એના હાથે જસ છે કે નવી બ્રાન્ડની એની અંદર એ લોકો ઓથોરાઇઝ ડીલર
વ્હીલર બને છે. અને ખાસ કરીને નિસાન કંપનીની વાત કરીએ તો જાપાની કંપની છે. જામનગર ખાતે લગભગ છેલ્લા 8-10 મહિનાથી આ કંપની શરૂ થઈ છે. ટૂંકમાં આ શોરૂમ શરૂ થયો છે, પણ દિવસો દિવસે આ ગાડીની માગ વધી છે, એટલે કંપનીએ પણ અપગ્રેડ થયા છે અને કંપની પણ એક લોકોને સારી સુવિધા મળે, સારું વર્કઆઉટ મળે એવી સારામાં સારી ગાડી ટેક્ટોના નામથી લઈ આવ્યા છે. જો જામનગરના લોકો ગાડી લેવા માગતા હોય તો અત્યારે આ શોરૂમનો સંપર્ક રહેશે. અત્યારે થોડુંક વેઇટિંગ હશે, પણ બને એટલી વહેલી તકે ગાડી મળી જાય એવો કંપનીનો અને શોરૂમનો બંનેનો પ્રયાસ હશે. જામનગરમાં ગત ગુરુવારે રાત્રિના સમયે શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં એક પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં હત્યા નિપજાવનાર આરોપીના શાળાએ પોતાના બનેવી મનીષ નાગજીભાઈ કછટિયા વિરુદ્ધ ફરિયાદીના બહેન વર્ષાબેનની હત્યા નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને સીટીએ ડિવિઝન પોલીસે આરોપી મનીષ કછટિયાને ઝડપી લીધો છે. આ ઉપરાંત આરોપીના કબજામાંથી હત્યાના બનાવમાં ઉપયોગમાં લેવાયેલું દાંતરડું પણ મળી આવ્યું હોવાનું જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પટેલ સમાજમાં મેગા રક્તદાન કેમ્પ અને 46 ઘેટા બકરાના મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો,
સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે માફોકા વર્ષે પણ પૂર્વ મંત્રી તથા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 24મી જુલાઈએ રણજીતનગર ખાતેના પટેલ સેવા સમાજમાં યોજાયેલા કેમ્પમાં 621 બોટલો રક્ત એકત્રિત થયું હતું, જે જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેન મોનાણી, જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી, લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, ખોડલધામ સમિતિના કન્વીનર મયુર મુંગરા વગેરે સ્થાનિક અગ્રણીઓ અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષની જેમ વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થતો આજે સૌરાષ્ટ્રના સિંહ સમાન વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણતિથિ નિમિત્તે અને અમારા મિત્ર વિમલભાઈ ગલાણીના પૂર્ણતિથિ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પટેલ સમાજની અંદર આયોજન કરેલું હતું. 600 થી 650 આસપાસ બ્લડની બોટલો થયેલ છે કે જે જામનગરના થેલેસેમિયાના 450 જેટલા બાળકો છે અને અવિરત હોસ્પિટલની અંદર આ બ્લડની જરૂરિયાત રહેતી હોય એની સંદર્ભે આજે મિત્ર મંડળ દ્વારા સહયોગ આપેલ, જેથી કરીને આજે અમે 650 આસપાસ જેટલી બોટલ કરી શક્યા. જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે 46 ઘેટા બકરાના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. એવું જાણવા મળે છે કે જગા ગામના નારણ લીંબાભાઈ ઠુંગાના 21 ઘેટા અને 4 બકરા મળી કુલ 25 પશુ અને મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના 18 ઘેટા અને 3 બકરા મળી કુલ 21 પશુના મોત થયા છે. આ ઉપરાંત અન્ય 7 ઘેટા બકરા બીમાર હોવાની વિગતો પણ બહાર આવી છે. આ બનાવ અંગે જાણકારી મળતા પશુપાલન વિભાગની ટીમ જગા ગામની મુલાકાતે પહોંચી હતી અને તપાસ તથા સારવાર શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન એવું છે કે આ પશુઓના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા હોઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકા જિલ્લા પંચાયત સદસ્યનું અવસાન અને રક્તદાન કેમ્પ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી,
યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયત સભ્ય અને ખંભાળિયામાં દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટીના નામથી ચાલતી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર PV કંડોરિયાનું કેદારનાથ યાત્રાધામમાં હૃદય રોગના હુમલાને કારણે અવસાન થતાં સમગ્ર દ્વારકા જિલ્લામાં તથા આહિર સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સદગત ડોક્ટર PV કંડોરિયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વતની હતા અને હાલ ખંભાળિયા ખાતે વસવાટ કરતા હતા. 2 દિવસ અગાઉ તેઓ હરિદ્વારથી કેદારનાથ ગયા ત્યારે એક માતાજીના મંદિરે દર્શન કરવા જતી વખતે હાર્ટ એટેકને કારણે તેમને સ્થળ પર જ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે દ્વારકા જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મમાં તેઓ સિંચાઈ વિભાગના ચેરમેન હતા. તેમનો 20 વર્ષનો પુત્ર અમદાવાદમાં તબીબી અભ્યાસ કરી રહ્યો છે. ડોક્ટર કંડોરિયાના આ અવસાનને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત વર્તુળોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગરમાં આજે 25મી જુલાઈએ સવારથી સાંજ દરમિયાન હાપા નજીક આવેલ ટાટા મોટર્સના શોરૂમ ભગવતી ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ ખાતે રક્તદાન સહિતના એક સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવતી ઓટોલિંકના ઓનર અને MD શાંતુભાઈ રૂપારેલિયા કે જેઓ VHPના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ છે. રક્તદાન ઉપરાંત દાંત અને આંખના રોગોના નિદાન માટેનો આ કેમ્પ રૂપારેલિયા પરિવારના સ્વર્ગસ્થ મનીષભાઈ અને સ્વર્ગસ્થ પરેશભાઈની સ્મૃતિમાં યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં રૂપારેલિયા પરિવારના શુભેચ્છક મિત્રો અને સગા સંબંધી સહિત જામનગરના શ્રેષ્ઠીઓએ વિશેષ હાજરી આપી હતી. આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ સાથે બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. તેમજ આ કેમ્પમાં આંખની અને દાંતની તપાસ પણ અનેક લોકોએ કરાવી હતી. આ તકે આરસી વચન પાઠવવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચત્રબુદ્ધદાસજી
સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ટાટા મોટર્સના રૂપારેલિયા પરિવારના આમંત્રણનો સ્વીકાર કરી GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પણ આ સેવાકીય કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને આયોજન બદલ શાંતુભાઈ રૂપારેલિયાને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આવેલ તમામ લોકોની ટાટા મોટર્સ દ્વારા વિશેષ મહેમાનગતિ કરવામાં આવી હતી. આ તકે ટાટા મોટર્સના MD શાંતુભાઈ રૂપારેલિયાએ તથા પૂજ્ય શ્રી ચત્રભુજ દાસજી સ્વામી આ કેમ્પ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે 25/7/2026ના રોજ આજે અમે લગભગ 1.5 મહિનાથી આ મહેનત કરતા હતા અને અમારા બ્લડ ડોનેટ કાર્યક્રમ વરસાદ હતો તો બી અમે જેટલો ટાર્ગેટ હતો એને એચીવ કરી લીધો છે અને ભગવાનની દયાથી સવારથી વરસાદ જામનગરમાં આવ્યો નથી. અમારા ભાગ્ય અને ભગવાનના જે સ્વર્ગસ્થ લોકો છે અમારા 2 ભાઈઓ એમનું કિસ્મત સારું. આ કાર્યક્રમ હવે અમે એવું લાગે છે કે આવતા વખતે એટલે કે 2027માં પણ અમે લોકો કરશું એવી મને અત્યારે ઈચ્છા છે. ફરીથી બધાને અમારા જે ડોનર મહેમાનો જે આવ્યા હતા એ બધાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરની લોકપ્રિય પબ્લિક જનતા એમની હું અપેક્ષા રાખું છું. ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ જામનગર આપ પધારો, ખુશીથી અમારું કંઈ કામ હોય તો અમને કહેશો. એટલે ફરીથી આપને બધાને ધન્યવાદ. ખૂબ આનંદની વાત છે કે આજે રૂપારેલિયા પરિવારે અહીંયા જે બંને બંધુઓના આપણે ફોટા જોઈ રહ્યા છીએ, મનીષભાઈ તથા પરેશભાઈ, એમની પવિત્ર સ્મૃતિમાં અહીંયા પોતાની જગ્યા એટલે ટાટા કંપનીના જ જગ્યા ઉપર અમારે શાંતુભાઈ અને એમના પરિવારજનોએ ખૂબ સરસ બ્લડ ડોનેશનનો કેમ્પ અને સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ એ જ્યારે આજે અહીં આયોજન કર્યું છે તો મારે તો જામનગરની જનતાને એક અપીલ કરવાની છે કે આપ આવા સરસ એક ભગીરથ સેવાકીય કાર્યક્રમમાં જોડાય અને પરમાત્માએ આપણને જે શરીરમાં આપેલું બ્લડ છે એનું ડોનેશન કરી અને બીજાની જિંદગીમાં આપણે એક સહાયભૂત બનીએ, એના આશીર્વાદ મળે, પરમાત્માના આશીર્વાદ મળે અને આપણને જે કાંઈ મળ્યું છે એ આપણે એક પરોપકાર અને સેવાને અર્થે વાપરી શકીએ એવું સરસ રૂપારેલિયા પરિવારે આયોજન કર્યું છે. એમાં સૌ સહભાગી થજો અને જે કોઈ અહીંયા ડોનેટ કરી રહ્યા છે એ તમામ માટે પણ પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ કે એમનું જીવન પણ સ્વાસ્થ્ય સારું રહે, આવું સેવાભાવી કાયમને માટે રહે, એમના પરિવાર સાથે એ સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ એમના જીવનમાં મળતી રહે અને શાંતુભાઈનું પણ સ્વાસ્થ્ય વધારે ભગવાન સારું રાખી અને વર્ષો સુધી આવા સેવાકીય કાર્યો કરે છે અને સાથે આવા સેવાકીય કાર્યો વધારે કરવા માટે ભગવાન વધારે ને વધારે એમને અનુકૂળતાવાળો સમય આપે એવી આજના દિવસે પ્રભુ ચરણમાં પ્રાર્થના. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં હજારો વીજ ગ્રાહકો વીજ કાપને કારણે પરેશાન છે. આ પ્રકારના પરેશાન નગરજનો પૈકી પાણાખાણ વિસ્તારના કેટલાક મહિલાઓએ વીજ તંત્રની સ્થાનિક કચેરી સમક્ષ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને વાહન વ્યવહાર ખોરવી નાખ્યો હતો. આ વિસ્તારના લોકોમાં વીજ તંત્ર પ્રત્યે રોષ અને ગુસ્સો છે. આ વિસ્તારમાં સાંજના સમયે વીજ પુરવઠો ગાયબ થઈ જાય પછી બીજે દિવસે છેક સવારના સમયે વીજ પુરવઠો ફરીથી આપવામાં આવે છે. એ પ્રકારની ફરિયાદ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોનું કહેવું એમ પણ છે કે અહીં રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ હોવાથી અવારનવાર વીજ સમસ્યા સર્જાય છે. સતીબેન નામના એક સ્થાનિક મહિલાએ વિષય અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. વિસ્તાર અમારું પાણાખાંડ છે એટલે એને મારી એટલી સમસ્યા છે કે લાઈટ અમારે ટાઈમે દેતા નથી. 5 વાગ્યાની બંધ કરી દે, હવારના હાંજના સેટ સવારે 9 વાગે દે, કેમ કે અમારા લતામાં બધા કારખાના જ ચાલુ છે. એને 3 પીએન ના દેવાતા જ નથી તમારે મીટર, તો અમારે શું કરવાનું? અને એકાઈ કોર્પોરેટર આવ્યા જ નથી અમારે પાણાખાંડમાં. અમે તેડાવ્યા, અમે નિશાળ હતી, એને બિચારા છોકરાઓને તકલીફ ના પડે એને હિસાબે અમે રોડ બંધ કર્યો તો પણ અમે ખોલી નાખ્યો પાછો. અમે અહીંયા જીબી વેરા આગળ રસ્તો બંધ કર્યો છે. અમારી એટલી સમસ્યા છે, અમારે બધું કામ ઉકેલો. જામનગરના CTA ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રોડ પર પડેલા એક વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. શહેરના રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી નજીક એક વૃક્ષ પડી ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો. આ અંગે જાણકારી મળતા CTA ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ સ્થળે પહોંચી ગયો હતો અને સૌપ્રથમ ઝાડની ડાળીઓ કાપવામાં આવી હતી અને પછી ઝાડને દોરડા વડે બાંધી રોડની એક તરફ ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા જે રોડ તોડી નાખવામાં આવ્યો છે તે રોડ તોડવા માટેની મંજૂરીના મામલે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ એવો છે કે ભૂગર્ભ ગટરના કામ માટે રોડ તોડવાની મંજૂરી લેવામાં આવી નથી. બીજી બાજુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સરપંચ એમ કહે છે કે આવી કોઈ મંજૂરીની જરૂર નથી. આ મામલો જોડિયા
તાલુકા પંચાયત સુધી પણ પહોંચ્યો છે. આમ છતાં વિવાદ હજુ ચાલુ છે. આ આખા વિષય અંગે મંજૂરી બાબતે વિવાદ કરનાર સ્થાનિક નાગરિક કિરીટ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, તે સારી બાબત છે, પરંતુ તેમાં જે ભાદરા ગામનો મેઇન રોડ છે એ તોડી અને કોઈ પણ જાતની મંજૂરી વગર તોડી અને તેને ખોદકામ કરી અને એના ગટર નાખવાનું આવ્યું છે. મેં સરકારી દફતરમાં આ વિશે તપાસ કરેલી તો ત્યાં કંઈ પણ જાતનું એનો રેકોર્ડ હતો નહીં કે મંજૂરી રોડની લીધેલી હોય. ને સરપંચને મેં એ રેકોર્ડ એમની પાસે માંગ્યા કે કયા રેકોર્ડ પ્રમાણે તમે આ કે પુરાવા તરીકે તમે આ રોડ તોડો છો, એના કોઈ પુરાવા છે? તો સરપંચ દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તમારે થાય એ કરી લ્યો, જ્યાં કમ્પ્લેન કરવી ત્યાં કરી લ્યો, રોડ તો તૂટશે, કોઈ પણ જાતની મંજૂરીની મારે કોઈ પણ જરૂર છે નહીં. આ બાબત મને સરપંચે કીધી. ત્યાર પછી હું ટીડીઓ ઓફિસે ગયો અને ટીડીઓ સાહેબને મેં આ બાબતની વાત કરી અને મેં અરજી આપી. તો ટીડીઓ સાહેબે સર્કલ ઓફિસર દ્વારા સરપંચશ્રીને ફોન કરવામાં આવ્યો અને કામ બંધ કરવા માટેની તાત્કાલિક જાણ કરવામાં આવી. તેમ છતાં હું પાછો ભાદરા ગામમાં આવ્યો તો કામ ચાલુ હતું. મેં પાછું સરપંચને કીધું તમે એનઓસી આવી હોય તો મને આપો. તો સરપંચ સાહેબે ત્યાં પણ પાછું મને કીધું કે મારે કોઈની મંજૂરી લેવાની જરૂર છે નહીં, તમારે જ્યાં કમ્પ્લેન જે કરવી હોય, જે ડિપાર્ટમેન્ટમાં કરવી હોય તે કરી નાખજો, બરોબર છે. હું મારું કામ ચાલુ જ રાખવાનો છું અને હું મારી મરજીથી મારી રીતે જ કામ કરીશ, મારે કોઈની મંજૂરીની કોઈની જરૂર છે નહીં. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં તાજેતરમાં 3-3.5 ઇંચ જેટલો વરસાદ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો. તે દરમિયાન કાલાવડ તાલુકાના બામણ ગામ નજીકની નદીમાં પાણી વહેતા થયા હતા. આ સમયે એક કાર વહેતા પાણીમાં ફસાઈ ગઈ હતી. ગ્રામજનોને અંગે જાણ થતાં ગ્રામજનોએ ટ્રેક્ટર અને દોરડાની મદદથી આ કારને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા યુદ્ધમાં ઝુકાવતા બહેરીન અને કુવૈત, મધ્ય પૂર્વ એશિયામાં સ્થિતિ ખતરનાક. દિલ્હીના જંતર મંતર આંદોલનના પગલે આખરે રાજીનામું ધરી દેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. સરકાર વિદ્યાર્થી પ્રતિનિધિઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જંતર મંતર આંદોલન પૂર્ણ થયાની જાહેરાત, વિગતો આપતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ. જામનગરમાં 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત શ્રાવણી લોકમેળો યોજવાની જાહેરાત કરતી સ્ટેન્ડિંગ કમિટી. જામનગરના ગોકુલ નિસાન શોરૂમ ખાતે ટેક્ટોન SUV કારનું લોન્ચિંગ કરતી નિસાન કાર કંપની. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.